શું અંધકારમય છે આપણું ભવિષ્ય? બગડી રહ્યું છે આપણા બાળકોનું ભવિષ્ય. સ્લોગનથી સુધરશે વિદ્યાર્થીનું ભાવિ. ગુણોત્સવ છતાં ગુણવત્તાનો પ્રવેશોત્સવ કેમ નહીં? ખર્ચ કરોડોનો, પરિણામ કોડીનું. પ્રાથમિક શિક્ષણની દયનીય સ્થિતિ. %32 વિદ્યાર્થીઓને કાળો અક્ષર ભેંસ બરાબર. ધોરણ 8 અને 9 વિદ્યાર્થી વાંચી લખી પણ નથી શકતા. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલી પોલ. શિક્ષણ સુધારાના દાવાઓ લાગી રહ્યા છે માત્ર અને માત્ર ઠોઠ તંત્રની હોશિયારી. નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર. રાજ્યના આચાર્ય સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને એક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચનમાં શું કહેવાયું છે તેની વાત કરીશું, પરંતુ એ પહેલા આવું જોઈએ કે રાજ્યની વિવિધ શાળાઓમાં શિક્ષણનું સ્તર કેવું છે. સંદેશ ન્યૂઝે કરેલા રિયાલિટી ચેકમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અપાઈ રહ્યું હોવાના તંત્રના દાવાની પોલ ખુલી ગઈ છે. ત્યાં સુધી કે ધોરણ 8 અને 9 વિદ્યાર્થી પણ વાંચવા લખવામાં અબળકડ કરતા જોવા મળ્યા. સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. ઉપસી આવ્યું રાજ્યનું કથળેલું શિક્ષણ સ્તર. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં પણ છે, જેની પાછળ ખર્ચો પણ અઢળક થાય છે. પરંતુ આજે પણ રાજ્યમાં ધોરણ 8ના 22 થી 32% જેટલા વિદ્યાર્થીઓને વાંચતા લખતા નથી આવડતું. આ અમે નહીં, પરંતુ ખુદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ દરમિયાન એકત્ર કરાયેલા આંકડા કહી રહ્યા છે. સંદેશ ન્યૂઝ પણ આજે જ્યારે આ અંગેનું રિયાલિટી ચેક હાથ ધર્યું તો ગંભીર સ્થિતિ જોવા મળી. સુરતની એક શાળામાં વિદ્યાર્થીઓ લખી વાંચી પણ ન શક્યા. કેટલામાં વિદ્યાર્થી તું વાંચતા આવડે? વાંચ નથી આવડે? લખતા વાંચતા આવડે? અને ક્યારે પરીક્ષા છે તારી ખબર છે? બોર્ડની પરીક્ષા ક્યારે? માત્ર સુરત જ નહીં, પોરબંદરના ખપત વિસ્તારની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પણ આ મામલે પાછા પડ્યા. અહીં આજે પણ ઋષિ મુનિઓના કાળની જેમ નીચે બેસીને જ શિક્ષણ આપવામાં આવે છે. જો કે શિક્ષણ પ્રાચીન કાળ જેવું નથી. આ પોરબંદરમાં પણ શિક્ષણ સ્તરનું પાણી મપાઈ ગયું. છે આ પાણી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ બનાવવા. અમે એવું નથી કહેતા કે આ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ આવા જ છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનો પાયો જ કાચો જણાઈ રહ્યો છે. એ વાંચતા હોય ત્યારે અટકીને વાંચે છે. જો કે અહીં સવાલ એ છે કે આપણી શિક્ષણ નીતિની ખામીઓ ક્યારે દૂર થશે? 13 વર્ષથી શાળાએ જતા વિદ્યાર્થીને જો વાંચતા પણ ન આવડે તો શું એ વિદ્યાર્થીનો જ વાંક છે? કોલેજના ગેટ પર ચા વેચનારો ચાવાળો પણ આજે જ્યારે કડકડાટ અંગ્રેજી શીખીને બોલતો થઈ જતો હોય, ત્યારે શાળાએ જતા આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં પણ કેમ અટકે છે? શિક્ષણ નીતિમાં ભૂલોની બાદબાકીના બદલે ગુણાકાર શા માટે થઈ રહ્યો છે? સુરતથી બાદલ પટેલ સાથે ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ, સતત પ્રોત્સાહક કાર્યક્રમો છતાં પરિણામ શૂન્ય. આખરે આવું કેમ થઈ રહ્યું છે?
આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં કચાશ છે કે જે આપણને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડવામાં અવરોધરૂપ બની રહી છે? સવાલ ખૂબ જ ગંભીર છે, કારણ કે સવાલ આપણા બાળકો અને રાષ્ટ્રના ભવિષ્યનો છે. મોંઘીદાટ ફી અને વધી રહેલ મોંઘવારી વચ્ચે માતા પિતા પોતાના બાળકને મમતા સાથે શાળાએ મોકલે છે, પરંતુ દોષયુક્ત શિક્ષણ નીતિની સજા વિદ્યાર્થીઓને મળે છે અને સરવાળે નુકસાન આપણને સૌને થાય છે. કહેવાય છે કે 21મી સદી એશિયાની સદી છે. 21મી સદી એ જ્ઞાનની સદી છે. પરંતુ આપણું ગુજરાત આ જ્ઞાનની સદીમાં પાછળ રહી જાય એ કઈ રીતે સહન થાય? પ્રત્યેક માતા પિતાની ઈચ્છા હોય કે તેમના તારલા પણ ઝળહળે અને પ્રકાશ પાથરે, પરંતુ શિક્ષણ નીતિઓમાં રહેલી કેટલીક ત્રુટીઓ સમસ્યા બની છે. શું આપણે ત્યાં શિક્ષણનો પાયો જ નબળો છે? ધોરણ 10-12ના નબળા પરિણામો માટે પ્રાથમિક શિક્ષણ જવાબદાર છે. શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ ફાયદાકારક નથી. પાસ કરીને હવે પસ્તાયા. કથળી રહેલા શિક્ષણના સ્તર માટે જવાબદાર કોણ? આ સવાલો આજે ફરી ચર્ચાવા લાગ્યા છે. રાજ્યમાં કથળી રહેલા શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય આચાર્ય સંઘ દ્વારા રાજ્ય સરકારને એક સૂચન કરાયું છે. આચાર્ય સંઘનું માનવું છે કે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો પર નબળા પ્રાથમિક શિક્ષણની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. સૂચનમાં જણાવાયું છે કે ધોરણ 9માં પ્રવેશ કરનાર વિદ્યાર્થીની પરીક્ષા લેવી જોઈએ, જેથી ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો પર થતી માઠી અસર નિવારી શકાય. અત્યાર સુધી ધોરણ 8 સુધી પાસ કરવાની નીતિથી માધ્યમિક શિક્ષણનું સ્તર કથળ્યું છે. ધોરણ 8 પછી જે વિદ્યાર્થીઓ આવે છે એને ઘણાને લખતા વાંચતા કે ગણનની પ્રક્રિયા આવડતી નથી. જો ધોરણ 8ને અંતે જાહેર પરીક્ષા હોય તો વિદ્યાર્થીઓ ભણવામાં વધુ ધ્યાન આપશે, શિક્ષકો પણ ભણવામાં વધુ ધ્યાન આપે અને જે વિદ્યાર્થીની જે ગુણવત્તા છે એ ગુણવત્તા સુધારવાની શક્યતાઓ રહેશે. સાથે જ આચાર્ય સંઘે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા પણ ભલામણ કરી. આચાર્ય સંઘના આ સૂચન બાદ ફરી એક વખત રાજ્યના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષણ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે કે તો પછી અગાઉ આ નીતિ શા માટે લાગુ કરાઈ હતી? મહત્વનું છે કે વર્ષ 2009માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2005માં સુધારો કરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નપાસ ન કરવાની નીતિ અમલમાં મુકાઈ હતી, જેનાથી ડ્રોપઆઉટ રેશિયોની સંખ્યા વધી છે. જો કે અહીં સવાલ એ છે કે શું શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા જ વિદ્યાર્થીઓને પાસ કરાયા? શું પાસ કરવાની આ નીતિથી જ શિક્ષણનું સ્તર કથળ્યું? પાસ કરવાની નીતિના કારણે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉદાસીન બની ગયા. પ્રત્યેક સમસ્યાની જેમ સવાલો તો ઘણા છે અને ગંભીર પણ, પરંતુ કયો હશે એ ઉપાય જે આપણી શિક્ષણ વ્યવસ્થાને સુધારી આપણા બાળકોને બનાવશે સર્વોત્તમ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજ અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાશે ભારતીય જનતા પાર્ટી તરફથી જગદીશભાઈ ભાવસાર, કોંગ્રેસ તરફથી હિમાંશુભાઈ પટેલ, વાલી એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ શાહ અને આચાર્ય સંઘના મહામંત્રી આરબી પાંડે. આપ સૌનું સ્વાગત છે. જગદીશભાઈ, સીધો સવાલ આપને પૂછવા માંગીશું. જે પ્રમાણે આપણે અહેવાલો જોયા, જે પ્રમાણેનો રિયાલિટી ટેસ્ટ સંદેશ ન્યૂઝનો જોયો, ક્યાંક ને ક્યાંક જે નીતિઓ હતી તે નીતિઓમાં ક્યાંક સરકાર થાપ ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સવાલો જનતાના મનમાં ઉઠી રહ્યા છે. જો આખી શિક્ષણ વ્યવસ્થા એ અત્યારેથી તો પ્રારંભ થઈ નથી. આદિ અનાદિકાળથી શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણના અંદર સુધારાત્મક અભિગમ એ બધું ચાલતું રહેતું હોય છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એ શિક્ષણ સાર્વત્રિક થાય એના માટે પણ પ્રયાસ કરતી હોય છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર વિવિધતમ કાર્યક્રમો દ્વારા
બાળકોના અંદર વધુને વધુ સારું શિક્ષણ એ પહોંચે એ માટેના પ્રયાસ પણ કરતી હોય છે. પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, એના થકી સમાજના અંદર શિક્ષણનું મહત્વ વધે. ગુણોત્સવ થકી શાળાની ગુણવત્તા એની પણ ચકાસણી વિગત 3-4 વર્ષથી પ્રારંભ કરી છે. એટલે રાજ્ય સરકાર એ સાર્વત્રિક શિક્ષણ થાય અને બીજું બાળકને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એના અથાગ પ્રયત્નના અંદર લાગેલી છે. જ્યાં સુધી આપના સ્ક્રીન ઉપરથી જે માહિતીઓ જે સાંભળવા મળી કે જાણવા મળી, તો બધા જ બાળકો એ એક સરખી ગોડ ગિફ્ટ ધરાવતા હોતા નથી. કેટલાક બાળકો સ્લો લર્નર હોય છે. સ્લો લર્નર હોવાના પરિણામ સ્વરૂપ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિ જોવા મળે. પણ આખા રાજ્યના અંદર આ જ પ્રકારની સ્થિતિ સ્લો છે. લર્નર એવું આપણે કહીએ સ્લો તો એ લર્નર કે ઠીક નથી. 9માં 10મા ધોરણના વિદ્યાર્થીને વાંચતા લખતા પણ ન આવડે. વેલ આ વિશે ચર્ચા કરીશું. આપે જે રાઇટ ટુ એજ્યુકેશનનો જે ઉલ્લેખ કર્યો જી, એ 2009 થી જે અમલી થયો એના અંદર એક હાજરીના આધાર ઉપર બાળકને ઉપર ચડાવવા માટેની વાત જે આવી હતી, હવે નવી શિક્ષણ નીતિની અંદર આ બધી જ બાબતના અંદર પુનઃ વિચારણા ચાલી રહી છે. કરવી જ